આજે નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રમુખશ્રી આપ શું કહેશો? ભાભર નગરપાલિકા દ્વારા જે 24 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ચૂંટણા બાબતે શું કહેશો? આપણા દેશના યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર જે ગુજરાતના વિકાસના કાર્યો કરી રહી છે, જે આપણા દેશના વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે વિકસિત ભારતનું, એના પર આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે એ અંતર્ગત આજે નવરચિત વાવ-થરાદ જિલ્લાની અંદર પણ આપણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ભાભર નગરપાલિકા જે છેલ્લા 2 ક્રમથી આપણે 24 સીટો જીતતા આવ્યા હતા, એ જ આપણા નાગરિકોનું, ભાભરની જનતાનું ફરીથી આપણે વિશ્વાસ મૂકી અને 24 સીટો ભારતીય જનતા પાર્ટીની આવી છે. ક્લીન ચીટ કરી છે 3 વખત, જે મારા ખ્યાલથી ગુજરાતમાં પ્રથમ વખત હશે કોઈ નગરપાલિકા 3 વખત જીતી છે. હું આ તબક્કે ભારતીય જનતા પાર્ટીની આપણા ધર્મપ્રેમી અને દેવતુલ્ય ભાભરની જનતાનો આભાર માનું છું. હું દેવદુર્લભ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો, ભાભરના કાર્યકર્તાઓનો આભાર માનું છું. બે હાથ જોડીને મસ્તક નમાવી કાર્યકર્તાનો આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અમને સેવા કરવાનો મોકો આપ્યો છે. અમે એમના ભરોસા પર ખરા ઉતરવાની કોશિશ કરીશું. આ નગરને શ્રેષ્ઠ નગર બનાવવાનો પ્રયત્ન કરીશું. ભાભર નગર એક ઉદાહરણરૂપ નગર બને, સ્માર્ટ સિટી જેવું નગર બને, આજુબાજુના લોકોને એવો દાખલો બેસાડી શકે કે આપણે ભાભર જેવું નગર બનાવવું છે, એવું નગર બનાવવાનો અમે પ્રયત્ન કરીશું. ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ અને સંગઠન સાથે મળી અને આ નગરને એક સુંદર બનાવવાનો પ્રયત્ન કરીશું. એમાં અમે સૌ નગરના વડીલો, નગરના આગેવાનોનો સાથ સહકાર અને ચૂંટાયેલા નવયુવાનો જે ખૂબ જ ઉત્સાહી અને કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહી છે, એવા બધા સાથે મળી એક સારી ટીમ બનાવી આ નગરનો વિકાસ કરીશું અને સૌને સાથે મળીને ચાલીશું. ભારત માતા કી જય.